છે આયા રહી પણ હું અબ્દુલ હમીદને કાયમ યાદ કરું છું. માં ભોમ માટે જેને બલિદાન આપી દીધું પાકિસ્તાનની સામે. તમે વિચાર કરો 1965માં મોતની સામે જેને કહેવાય ડગલા માંડી પાકિસ્તાનની હાથ હળગતી ટેન્કુ હળગાવી અને શહીદ થઈ ગયો અબ્દુલ હમીદની જનતાને મારા વંદન છે. પણ અહીંયા રહીને ઘણાનો હક થાય છે એટલે બોલવું પડે છે, એની વાત છે. અને બીજી વાત, તમને ભગવાન રામનું મંદિર બની ગયું છે, આમ પૂર્ણ થવા આવ્યું, પ્રતિષ્ઠા થવાની છે. મારે ગીત આગળ ગાઈશું, કહીશ તમને, પણ એનો આનંદ છે. પણ મને ઘણા પ્રશ્ન કરતા હોય, મને કોકે પૂછેલું કે આ રામ મંદિર બન્યું એમાં તમારું શું કહેવાનું? મેં કીધું અયોધ્યામાં રામ મંદિર જ હોય ને, અમે ક્યાં કાબુલમાં બનાવવાનું કહીએ છીએ? એ તો હકીકત છે. હવે આ બરોબર. હવે બીજું, કાબુલમાં ખોદશો ને તો અમારા જ મંદિરોનો અવશેષ નિહેરશે, અને અયોધ્યામાં ખોદશો તો અમારી જ નિશાની નિહેરશે. એ તો હકીકત છે કે નહીં? જે હાથું છે. હું જો કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અહીંયાથી જેટલું બોલું એ મારી જવાબદારી સાથે બોલું છું. અને મેં અમુક તર્કની વાત કરી હોય, બધી નહીં, તર્કની વાત કરી હોય, એના માટે કોર્ટમાં જવા માટે પણ હું તૈયાર છું. હું વિચારા વગર કોઈ દી અહીંથી બોલતો નથી, એ તમને કહી દઉં. પણ એક વાત કહી દઉં, નગરના નામ બદલવાની વાત આવે, રસ્તાના નામ બદલવાની વાત આવે, ગામના નામ બદલવાની વાત આવે તો કોઈ પૂછે કે આ બરોબર છે, યોગ્ય છે? અને મારા આ એક જવાબ, સનાતન ધર્મના સાહિત્યકાર તરીકે હિન્દુસ્તાનની કોઈ જ્ઞાતિ જાતિ નહીં પણ વિશ્વમાં આખાને મારો આ વાત છે, મારી નો બધાને જવાબ છે મારો કે આ વાત મૂકું છું, નિર્ણય તમે લેજો જેને ખબર. પણ સાચી વાત તમને સમજાવું કે એક ભાઈએ ગ્રાહ માટે, સત્તા માટે, લોભ લાલચ માટે થઈ હગા પોતાના 3 ભાઈઓને મારી નાખ્યા હોય. સાંભળજો, પુરાવા સાથે ઓથેન્ટિક વાત કરું છું. એક માણસે પોતાના હગા ભાઈને દિવાલમાં ચણાવીને માર્યા હોય, ભૂંડાએ માથા કાપીને માર્યા હોય, પોતાના હગા ભાઈને આ માથું કાપીને એની ભેટ જેલમાં પોતાના બાપને મોકલી હોય કે લે બુઢે એ ભેટ દેતા હું તેરે કો. બાપનું નામ દઉં, દીકરાનું નામ દઉં. હમણાં કોના નામના રોડ રસ્તા હોય એ વાત કરું છું. પોતાના મા બાપને જેલમાં પૂર્યા. મરવા ટાણેનો બાપ બોલ્યો છે શાહજહાં, સાંભળજો, ઔરંગઝેબનો બાપ, કે મુझे થોડા પાણી पिला दे, औरंगजेब मैं मर रहा हूं, मैं जा रहा हूं, थोड़ा सा पानी पिला दे. બહુ વિનંતી કરીને કીધું કે નહીં, બુઢે કો કોઈ પાણી નહીં દેગા આપ. બરોબર. હવે મરવા ટાણે છેલ્લે ખબર પડી ગઈ શાહજહાંને કે હવે મને પાણી આ નહીં પીવડાવે, મારો દીકરો પીવા દે. તો એ મરતા મરતા શાહજહાં બોલ્યો, એ અહીંથી સાહિત્યકાર તરીકે કહું છું, ઓથેન્ટિક વાત કરું છું. શાહજહાંએ મરવા ટાણે એટલું કીધું કે હે ઔરંગઝેબ, તારા કરતા તો સનાતન હિન્દુ ધર્મ વાળા હારાક મર્યા પછી પીપળે પાણી રેડવા જાય છે, તો જીવતા મા બાપને પાણી નથી પીવડાવતો ભલા માણસ. ફારસીમાં કવિતામાં શાહજહાં બોલ્યો, ઈ મેં કીધું છે. આમાં કોઈને વાંધો હોય તો પેલા શાહજહાંને પૂછે, એ તો હકીકત છે કે નહીં? હવે મારું કહેવાનું ઈ છે કે ઈ પોતાના 3 ભાઈઓને મારી નાખે, ગરાહાટું મા બાપને જેલમાં પૂરીને ભૂંડાએ મારે. એના નામના રોડ ને રસ્તા નગર હોય કે એક બાપના વચનને ખાતર કહી દે 14 વર્ષ વનવાસ ભોગવી લો, બાકી અયોધ્યાની ગાદી નો ખપે. બીજો કે હું હારે, ત્રીજો કે નંદીગ્રામમાં ખાડો ગાળીને બેહું, બાકી મારે અયોધ્યા ન જઈ, ચોથો કે એ બાજુ લમણો ન વાળું. એના નામના રોડ રસ્તા નગર હોય કે આના નામના નક્કી દુનિયા કરે. હું તો સનાતન ધર્મના સાહિત્યકાર તરીકે આપની આગળ રજૂઆત કરું છું. એક પ્રસંગ ઉપર મારે જવું છે, પણ એની પહેલાં એક ગીત આપ બધાને ખૂબ ગમે છે અને ખૂબે વધાવ્યું છે, એ ગાઈને પછી એક વાર્તા મારે કરવી છે ખાસ. અહીંયા થોડુંક અમારું વજનદાર સાહિત્ય ખરું, આમ ફોરું ફોરું તમને નહીં લાગે, પણ ઘેરે ગયા પછી વિચારતું તો ખબર પડશે કે અમે કંઈક સાચું હોનું લઈને આવ્યા છે, એ ગેરંટી આપું છું. પણ એની પહેલાં એક આ ગીત. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન.
નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર ને જો ઠાકરનો જ્યાં આપે લહેરાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. સાલુ સંગીતમાં હું થોડો વાતું ન માણા અને આ હાચું ઘી છે. મને વચ્ચે વચ્ચે વાતું યાદ આવતી જાય છે. આપણે આજે આનંદ કરીએ છીએ આટલી સંખ્યામાં હજારો નજર પડે ત્યાં સુધી આમ છેલ્લે બધા મિત્રો ઊભા છે ત્યાં સુધી આખું ગ્રાઉન્ડ આમ ભર્યું છે. અહીંયા આવીને જોવો તો ખબર પડે આમ ન કરું થાળી મૂકો તો થાળી વહી જાય એટલા બધા બેઠા છો. એટલે મને એમ થાય કે આમ રહેવાય નહીં આ બધી વાતો ઉમળકા ભર. પણ આજે આપણે આનંદ કરી શકીએ છીએ. તો કહી દઉં તમને ક્યાંક રેગિસ્તાનની રેતીમાં ધગધગતા તાપમાં અને ક્યાંક 86 જેવી -ડિગ્રીમાં આજ પણ મારા દેશના આપણા દેશના યુવાનો જાગે છે ને સેનાના યુવાનો એટલે ડાયરામાં તબલા બેજો વાગે છે. એ આપણે ન ભૂલવું જોઈએ. વાત એટલી જ હકીકત છે હો.